મમ્મી શું બનાવો છો? લાલ મરચાંની ચટણી. ઓહો ગાઈઝ, લાલ મરચાંની ચટણી બહુ જ સરસ બને છે ગાઈઝ. તમે એકવાર ટ્રાય કરજો. બહુ જ જમવા સાથે કે નાસ્તા સાથે ખાવાની બહુ મજા આવે. તો કેવી રીતે બનાવવાની? મરચાં સમાર નાખવાના, હા હા પછી ખાંડ અને મીઠું નાખી દેવાનું, હા હા પછી મિક્સરમાં પીસી નાખવાનું, બરોબર છે. પછી ગેસ પર મૂકવાનું, પછી ખાંડ ને મીઠાનું પાણી બળી જાય, પછી લટકો ચટણી થઈ જાય. બરોબર છે. તો ગાઈસ તમે પણ બનાવજો ગાઈસ. અમે આખી રેસીપી આમાં અપલોડ કરશું, તમે જોજો. ગાઈઝ, મમ્મીએ આ ચટણી મિક્સરમાં ઓલી શું કહેવાય પીસી. ગાઈઝ, મમ્મીએ આ ચટણી મિક્સરમાં પીસી નાખી છે, લાલ ચટણી, અને ગેસ ઉપર ચડાવી દીધી છે. હવે મમ્મી શું કરવાનું છે? હવે હલાવવાનું. મીઠું ને ખાંડનું પાણી બળી જાય, એટલે ઘટ બની જાય. પછી ઉતાર લેવાની, લચકો બની જાય. તમે જોઈ શકો છો ગાઈઝ, સરસ મજાની ચટણી તૈયાર થઈ રહી છે. પછી તો કમ્પ્લીટ ને? પછી તમારી ચટણી ગાઈઝ થઈ ગઈ છે. હવે જ્યારે થશે ત્યારે હું તમને પાછું બતાવીશ. મેં આ ચટણી તીખી ન લાગી? ન લાગે. મીઠું ને ખાંડ નાખવાના, પીસી નાખવાની, પછી ચૂલા ઉપર હલાવવાની, એટલે લચકો થઈ જાય. પછી ઉતાર લેવા. પછી આમાં તીખાશ ઘટી જાય. તીખાશ ઘટી જાય એમાં. બરોબર છે. ચટણી તૈયાર થઈ ગઈ. તૈયાર. હવે બસ આને ઠરવા દેવાની ને પછી આપણે ખાઈ શકીએ ને. અને આને સારી રાખવા માટે ફ્રીજમાં રાખવાની છે. બરોબર છે. વાસણમાં કાઢી લેવાય.